ચેક પરત ફરવાના કેસમાં રાજડાના આરોપીને 1 વર્ષની કેદની સજા. ભુજ તારીખ 10 અપૂરતા ભંડોળ થકી ચેક પરત કરવાના કેસમાં રાજડાના આરોપીને 1 વર્ષની કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો છે. આ કેસની વિગતો મુજબ 40,000નો ચેક અપૂરતા ભંડોળ પછી પરત ફરતા ફરિયાદી કાંતિલાલ વેલજી સરસિયા દ્વારા નેગોશિયેબલ ધારા તળે કેસ કરવામાં આવતા માંડવી તાલુકાના રાજડાના અનુસૂચિત જાતિના સુમાર મેઘજીને તકસીરવાન ઠેરવીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સ્વાતિ રાજપીર દ્વારા તેમને 1 વર્ષની કેદ અને ₹5,000ના દંડનો હુકમ ફરમાવાયો છે. ઉપરાંત ફરિયાદીને વળતર પેટે ₹40,000 1 માસની અંદર ચૂકવવાનો આદેશ કરી અને જો આરોપી સુમાર વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ 30 દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદીના વકીલ તરીકે દિવાયત એન બારોટ, ખીમજી એન ગઢવી તથા અંકિતસિંહ રાજગોર રહ્યા હતા. રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા, ગામ ગોધરા, માંડવી, કચ્છ. નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એ લોકોના નાણાકીય વ્યવહારો જળવાઈ રહે અને નાણાકીય વ્યવહારો એ વિશ્વાસના સંબંધો ઉપર ટકાય, એ વિશ્વસનીયતા જળવાઈ રહે એના માટે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અમલમાં આવેલો છે. હવે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં જ એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે નામદાર કોર્ટોએ એવું માનીને જ ચાલવાનું કે જે વ્યક્તિએ ચેક આપેલો છે એ જે ચેક છે એ કાયદેસરના લેણા પેટે આપેલું છે. હવે એ લેણું કાયદેસરનું નથી એ સાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર છે. તેવા સંજોગોમાં માંડવી કોર્ટમાં જે રાજડા ગામના જે છે સુમાર મેઘજી હરિજન એના વિરુદ્ધ જે છે એ કાંતિલાલ વેલજી સરસિયાએ નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની 138 હેઠળની ફરિયાદ એવા કારણોસર કરી કે ભાઈ હાથ ઉછીના ₹40,000 એણે મેળવેલા એમની પાસેથી અને ₹40,000ના ચૂકવણા પેટે જે આરોપી છે એણે ચેક લખી આપેલો અને એ જે ચેક છે એ ચેક અપૂરતા ભંડોળના કારણે પરત આવતા એ જે છે એ માંડવી કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે સમગ્ર ફરિયાદ ચાલી જતા નામદાર અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી મેઘજી સુમાર મહેશ્વરીને 1 વર્ષની કેદ અને ₹40,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે અને આરોપી જે છે એ જો વળતરની રકમ ન ચૂકે તો વધારે 3 માસની સજાનો પણ હુકમ કરવામાં આવેલો છે. એટલે સમગ્રતયા જોવામાં જઈએ તો નામદાર સુપ્રીમ કોર્ટે પણ અનેક ચુકાદાઓમાં એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિનો જે ચેક છે એ જે ફરિયાદી પાસે કેવી રીતે આવ્યો એ માનીને જ ચાલવાનું છે કે ભાઈ આ જે ચેક છે કાયદેસરના લેણા પેટે આપેલો છે અને એ ચેક જો વળચૂક્યો પરત ફરે અને નોટિસ આપ્યા બાદ જો 15 દિવસની અંદર એ વ્યક્તિ જો આ ચેકની રકમ ન ચૂકે તો એ જે છે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની સેક્શન 138 મુજબ એને તકસીરવાન ઠરાવી શકાય છે.